માવા, મસાલા, ખૈની, સિગારેટ, બીડીના પેકેટ પર ચેતવણી હોય છે કે તેનું સેવન આરોગ્ય માટે ખતરનાક છે, પણ તમાકુનું વિવિધ રીતે સેવન કરનારાઓની કોઈ કમી નથી. ભારતમાં 2020માં દેશમાં નિદાન થયેલા કેન્સરના કેસમાં તમાકુ સંબંધિત કેન્સરનો હિસ્સો 27% હતો. આ આંકડા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં સામે આવ્યા છે. ભારત તમાકુનો બીજો સૌથી મોટો ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે. ભારતમાં તમાકુના વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવે મળી રહેતા હોય છે. ભારતની વાત કરીએ તો દેશમાં ગુજરાત ઉત્પાદન અને ઉત્પાદકમાં પ્રથમ ક્રમે આવે છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઇન્ડિયા 2016-17ના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 26.7 કરોડ પુખ્ત વયના અને તમાકુના વપરાશકારો છે. તમાકુમાં નિકોટિન હોય છે, તેનું સેવન કરવાથી માણસને તેની વારે વારે જરૂર પડે છે અને સમય જતાં એ વ્યસન બની જાય છે. તમાકુના સેવનથી શરીરના લગભગ દરેક અવયવ પર નકારાત્મક સ્વાસ્થ્ય અસરો થતી હોય છે, જેના પરિણામે શરીરમાં બીમારી આવી શકે છે અને કેટલાક કિસ્સામાં મૃત્યુનું કારણ પણ બની શકે છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવી આ વિશે વિગતવાર વાત કરતા જણાવે છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ધૂમ્રપાન રહિત તમાકુ અથવા તમાકુ જે ચાવવામાં આવે છે, જેમ કે ગુટકા, મિશ્રી, ગળાકુ, ખૈની વગેરેથી મોઢાના કેન્સરનું જોખમ વધી શકે છે. તે સ્વાદુપિંડનું કેન્સર, ગળાના કેન્સર માટે પણ સંવેદનશીલ છે. તેમજ અભ્યાસ સૂચવે છે કે તમાકુ લેવાથી કિડનીમાં પણ કેન્સરનું જોખમ 3 થી 4 ગણું વધી જાય છે.